તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છે રાજપીપળા, કારણ કે અમારે કરવાની હતી એક સાઈડ, કારણ કે તો અમે પહોંચી ગયા હતા વાસદ. તો આજે ટ્રાફિક નહોતું, કારણ કે રોજ હોય છે, પણ આજે નહોતું એટલે સારું કહેવાય, કારણ કે અમારે જવાનું તો દૂર 120 કિલોમીટર, નહીં તો ટ્રાફિક હોત તો વધારે મોડું થાય. ટોલ નાખવું એટલે આવે આપણે મહીસાગર નદી જોઈ લો. તો અમે આવી ગયા હતા ડભોઈ બસ સ્ટેશને, કારણ કે અમારે લેવાનું હતું રિવેટ મશીન, મને અહીંયા ડભોઈમાં મળ્યું ને એટલે પછી રાજપીપળા જઈને ઊભું રાખ્યું. તો ચાલો હવે આપણે રાજપીપળા જઈને ઊભું રાખીએ, પછી તમને બતાવીએ. તો આ છે રાજપીપળાનો ગેટ. તો આપણે આવી ગયા છે રાજપીપળામાં પેલું મશીન લેવા માટે, કારણ કે ડભોઈ મળ્યું ને એટલે આપણે રાજપીપળામાં આવી ગયા છે. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે રાજપીપળામાં. તો રાજપીપળામાં આપણે લેવાનું હતું મશીન, કારણ કે મશીન બહુ અઘરું છે, કારણ કે અહીં પર એટલું બધું કામ નહીં ને, એટલે રિવેટ મશીન અહીં પણ ના મળે. તો 3-4 દુકાને ફર્યા તારે મળ્યું મશીન, અને હવે આપણે જઈએ સાઈડ પર, તમને સાઈડ પરનું બતાવું હવે. આ દેખાય ખરાબ આવીએ ને એ ત્રિવાણી સંગમ ત્યાં થાય ગયો અને પેલું સ્વામિનારાયણ મંદિર અહીં આવ્યું ને ઓછામાં બતાવો બહુ મોટું આમ અંદર છે ખરું કેટલું પાણી બટ ખરો લાંબો હા હવે તો અહીં ત્રિવાણી સંગમ થાય. આપણે નર્મદા નદી વંટ્યા પછી જોયું તો ખેતરો મોટા મોટા હતા, અને એ ખેતરોમાં ચોફે ઝાડો પર મોટા મોટા તાળ હતા જોઈ લો. અને તાળ ઉપર હજુ તાળફળી ઉતારવાનું ચાલુ નહીં કર્યું, કારણ કે ખબર નહીં આપણે કઈ સિઝનમાં તાળફળી થાય. તો તમને ખબર હોય તો જણાવજો આપણે કોમેન્ટમાં ક્યારે કઈ સિઝનમાં તાળફળી થાય. અને આ મોટા મોટા તાળો હતા. અત્યારે તો ખબર કે તાળી ઉતરે, પણ આપણને કશું માટલા બાટલા ઉપર લપડાયેલો દેખાય નહીં. તમને હવે સાઈડ ઉપર જઈને બધું બતાવીએ આપણે. અને હવે આપણે સાઈડ પર પહોંચી ગયા છે. રોમ રોમ ભાઈઓ. તો ગાઈસ અહીંયા પહેલેથી જ સોલર લાગેલું છે, પણ અહીંયા એમને થોડી જગ્યા બાકી છે, તો એમને ફરી ઇન્સ્ટોલ કરાયું 6 પેનલ. અને 6 પેનલમાં આપણે અત્યારે વધારે વોટની થઈ ગઈ, એટલે 3 કિલો વોટ થાય. અને આ પેલું બી 3 કિલો વોટની છે, પણ આપણે પેનલ ઓછા વોટની, એટલે પેનલ વધારે લાગે એમાં. અને અત્યારે વોલ્ટેજ વધારે વાળી પેનલ લાગી આપણે. રૂકો જરા સબર કરો. અરે તો આપણે ચાર્જિંગ વાળો ડ્રીલ લઈને લબાલબ બાટકી પડ્યા હતા ચપલો ચડાવવા. અને આજે પાછું રિવેટ તોડવાનું મશીન લાયા હતા, એટલે મકું લાઈને હું બી ચેક કરો કે કેવું તોડે છે. એમ તો ફરી જોઈ લીધું કે રિવેટ તેવા તોડે છે, પણ નવું મશીન સારું છે, કામ સારું કરે. શાબાશ બેટા. खत्म बाय बाय टाटा. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. ओह गॉड एक बार दिला दे. हम करते हैं प्रबंध, आप चिंता मत करिए. तो करना. તો આપણે કમ્પ્લીટ પેનલો ફિટ થઈ ગયેલી, કારણ કે 6 પેનલો આવી જતી હતી, એટલે અમે પછી ચપલો ચોટાડી ફટાફટ પેનલો વાખવા મળી છે. અને પેનલો વખાઈ ગઈ એટલે પછી અમે ત્યારે પછી નીચે, કારણ કે અમારે ઇન્વર્ટર ચોટાડવાનું હતું, એટલે ઇન્વર્ટર ચોટાડીને પછી એનું ડીસી કેબલ વાયરિંગ કરી નાખીએ. અને વાયરિંગ કરીને પછી આપણે આવી ગયા છે નીચે ઇન્વર્ટર ચોટાડવા. તો અમે ઇન્વર્ટર ચોટાડી દીધો, પછી ડીસી કેબલ નીચે બી આવી ગયા. ઇન્વર્ટરથી એસી કેબલ લઈ જવાનો હતો મીટર નીચે, એટલે પછી અમે નીચે આવી ગયા. અમુક જણા લાગતો હશે એસી કેબલ એટલે આપણે ઘરમાં ચાલે, અને હું હેચકા પર ને એચકો ખાતો. અને આ ગામમાં ઘેરે ઘેર 2 હેચકા છે. આ કેબલ એનું નામ જ એસી, કારણ કે ડીસી કરંટ આવે ઉપરથી અને એને એસી કરે. એ આપણે તો જોઈ લો, તમને પણ બતાવું કે કઈ હેચકા છે. જોઈ લો, બતાવ. આ સામે બી છે, આ સાઈડ બી છે, આપા બી છે. જેટલા ઘરો છે ને, मौसम तो ऐसा लग रहा है दिल गार्डन. પછી છેલ્લે સાઈડ વિઝિટ માટે આપણે ફોટો પાડવાનો હતો, એટલે આવી ગયા હતા આપણે ઉપર, કારણ કે 5 વાગ્યા હતા. અને 5 વાગ્યાનો વ્યૂ જો ખાલી કેવું પોઈન્ટ છે, અને અહીંનું પહાડી વિસ્તાર છે. અને 6 પેનલ કેવી લાગે છે એ બી જણાવજો. અને જે કોઈને સોલર ઇન્સ્ટોલ કરાવવું પતા વગર હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ઇન્સ્ટોલ થઈ શકે છે અને ઓછી જગ્યાએ રોકે. અને આપણી કંપનીનું એક ઓલરેડી સોલર લાગેલું હતું, એનું અર્થિંગ વીક પડતું હતું, એટલે એનું અર્થિંગ આપણે નવું અર્થિંગ કરી નાખ્યું છે. તો જો લો આ છેલ્લે, એટલે પ્રોબ્લેમ સોલ્વ કરીને આપણે જયા ઘરે. અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા જજો.